DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે જિલ્લા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ 2 દિવસીય વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। લુણાવાડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાથ ધરેલા સઘન ચેકી દરમિયાન વાહનોના કાચ પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનોને રોકી તપાસ કરવામાં આવી છે। પોલીસે કુલ 82 વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી સ્થળ પર જ વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી હતી। આ કાર્યવાહી દરમિયાન કુલ 41,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને તમામ દંડની વસૂલાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર QR કોડ દ્વારા ઓનલાઈન કરવામાં આવી હતી। સ્થળ પર જ ઈ-મેમો જનરેટ કરી વાહન ચાલકો પાસેથી દંડ ભરવામાં આવ્યો હતો। જિલ્લા ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ વિશેષ ઝુંબેશ ચાલુ રહેશે। પોલીસની આ કડક કાર્યવાહી બાદ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોએ ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।